સુરતની એક 17 વર્ષીય કિશોરીએ નેશનલ લેવલે વેઇટ લિફ્ટિંગમાં સુરતનું ગૌરવ વધારી 4 ગોલ્ડ મેડલ જીત્યા છે। એક મહિના અગાઉ કમરની માંસપેશી ફાટી ગઈ હતી, જ્યારે ડોક્ટરે આ સ્પર્ધામાંથી હટી જવા માટે સલાહ આપવામાં આવી હતી। તેમ છતાં હિંમત હાર્યા વગર વિધિ માવાણીએ આ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો અને 4 ગોલ્ડ મેડલ જીત્યા હતા। ત્યારે હૈદરાબાદ ખાતે વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં સુરત તરફથી વિધિ માવાણીએ ભાગ લીધો હતો। અનેક ખેલાડીઓની વચ્ચે વિધિએ પોતાના આત્મવિશ્વાસ અને આત્મબળથી આ સ્પર્ધા જીતી હતી અને 4 ગોલ્ડ મેડલ જીતી સુરત સહિત ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું હતું। વિધિ માવાણીએ સ્પર્ધા જીતવા માટે તનતોડ મહેનત કરી હતી। હૈદરાબાદ ખાતે લેવાયેલી આ સ્પર્ધાના 1 મહિના પહેલા જ પ્રેક્ટિસ દરમિયાન વિધિને કમરની માંસપેશી ફાટી ગઈ હતી। હોસ્પિટલમાં તેમને સારવાર પણ આપવામાં આવી હતી। વજન ઉઠાવવાનું થતું હોવાથી ડોક્ટર તેને સ્પર્ધામાંથી હટી જવા માટે સલાહ આપી હતી, પરંતુ આકરી પ્રેક્ટિસ બાદ તેનું પરિણામ મેળવવા માંગતી વિધિએ દ્રઢ મનોબળ અને સંકલ્પ સાથે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને આ સ્પર્ધામાં 2 અલગ-અલગ વેઇટમાં ભાગ લીધો હતો અને બંનેમાં વિધિ માવાણી જીતી ગઈ હતી। તેમણે મેળવેલ જીત બાદ આજે સુરતમાં તેમનું સ્વાગત સન્માન પણ કરવામાં આવ્યું હતું। તમારું નામ? મારું નામ વિધિ માવાણી છે। હું સ્ટ્રેન્થ લિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડાલિસ્ટ છું। હું સ્ટ્રેન્થ લિફ્ટિંગમાં સબ જુનિયર જુનિયર બંને કેટેગરીઝ રહી હતી, એમાંથી 4 ગોલ્ડ પ્રાપ્ત કર્યા છે મેં। કેટલા સમયથી તૈયારી કરી તેને પહેલો ક્યાંથી મળ્યો તો કઈ જગ્યાએ તમને 4 મળ્યા છે? હું વેઇટ લિફ્ટિંગમાં આવી તેને 1 યર્સ થયું છે। 1 યર્સમાં મેં ઘણી બધી જગ્યાએ કોમ્પિટિશન રમી હતી, તેમાં ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બની છું। જેમ કે રાજસ્થાન છે, અમદાવાદ છે, દિલ્હી છે, એવી જગ્યાએ હું ગોલ્ડ મેડાલિસ્ટ અને ચેમ્પિયન ઓફ ચેમ્પિયન થઈને આવેલી છું। આ બધું મારું 1 યર્સનું છે। કેટલા સમયથી મહેનત કરી હતી અને તેનું સફળ પરિણામ કહી શકાય? આ કોમ્પિટિશન માટે 3 મંથ્સથી અમે મહેનત કરતા હતા। તો 3 મંથ્સમાંથી લાસ્ટ વીક જ્યારે બચ્યું હતું કોમ્પિટિશન માટે, ત્યારે મારી કમરનો મસલ ફાટી ગઈ। તો કમરનો મસલ્સ રિકવર થયો નહોતો। ડૉક્ટરે કીધેલું કે તું ગેમ નહીં રમને તો સારું છે, નહીં તો તારી કમર તૂટી જશે। તો મેં ડૉક્ટરને એવું કીધું કે સર કમર તૂટશે કાં ગોલ્ડ આવશે? આ વખતે કમર તો તૂટી પણ ગોલ્ડ બી આવી। હવે શું આગળનું પ્લાનિંગ છે? હવે આગળ ખુદનું જીમ કરવાનું છે એન્ડ આગળ બી હજી વર્લ્ડ ચેમ્પિયનશિપ રમવાની છે। અત્યાર સુધીમાં કેટલા ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ મળ્યા છે? અત્યાર સુધીમાં 25 જેવા મેડલ છે, એમાં 10-15 તો ગોલ્ડ મેડલ છે, બાકી સિલ્વર અને બ્રોન્ઝ છે। તમે જે સિદ્ધિ હાંસલ કરી એના વિશે તમે શું કહેશો? મેં જે મહેનત કરી છે એમાં સૌથી પહેલો હક તો મમ્મી પપ્પાનો છે, પ્લસ કે સ્પોન્સરો છે ત્યારે હું આ ગેમ રમી શકી છું, અને પ્લસ કે મારા ગુરુજી જે ગુરુ છે એમણે સપોર્ટ કર્યો છે ત્યારે જ તો અહીંયા પહોંચી છું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।